આ છે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક. હાલો હવે જલ્દી, કેટલી વાર છે? મમ્મી અત્યારે મારો વિડીયો ના લઈશ, હું પહેલાં ખાઈ લેવા દે. હેલો, હાય. એ લોકો નાસ્તો કરીને પછી જ અંદર આવશે, અંદર એલાવ નથી. તો અમે ફાઇનલી અંદર પ્રવેશ કરી દીધો છે. ખૂબ સરસ પાર્ક છે અહીંયાનું નામ એટલા માટે જ ઓક્સિજન પાર્ક એવું આપવામાં આવ્યું છે કે અહીંયા ખૂબ બધા વૃક્ષો ઉગાડેલા છે. અલગ અલગ ટ્રેક પણ આપેલા છે. ખૂબ બધી સુવિધાઓ છે. લેક છે, નાનું એવું ટ્રેક છે. ફાઇનલી નાસ્તો પતી ગયો અને અંદર આવી ગયા. ચલો પહેલાં ફોટો પડાવવા દો ભાઈ અમને. નીચે લેક છે ને ખૂબ સરસ મજાના ફાઉન્ટેન પણ મૂકેલા છે. અહીંયા નીચે જવાની સીડી પણ આપેલી છે. હા, આ બેને બહુ બધા ફોટા પડાયા ભાઈ આજે તો. આજુબાજુનું દ્રશ્ય પણ ખૂબ સરસ છે. સનસેટનું દ્રશ્ય પણ ખૂબ સરસ સુંદર લાગી રહ્યું છે. ચલો હવે આગળ જઈએ. મમ્મી એક મારો આવો ફોટો લઈ દે ને પ્લીઝ. સુગંધ તો બહુ સરસ છે બોલની. મેં હમણાં કહ્યું ને એમ ખૂબ બધા વૃક્ષો અહીંયા ઉગાડેલા છે. બહુ મજાની જગ્યા છે. ફેમિલી સાથે આવ્યા હોય એ લોકો ખૂબ એન્જોય કરે છે. કારણ કે અહીંયા જે લોકોને ટ્રેકિંગ કરવું હોય એ લોકો ટ્રેકિંગ કરે છે. અને અહીંયા જો ફાઇનલી સાસુમાં ક્યારનાય બેઠા હતા રાહ જોઈને, હાલો હવે હાલો આગળ હાલો. થાકી ગયા એ. અરે હાટ, ઢીંચાક મજા પડી ગઈ ભાઈને આજે તો આ ગાર્ડનમાં આવીને. અહીંયા ગાર્ડનમાં બેસવા માટેની પણ જગ્યા છે આવી રીતના કે એ લોકો ત્યાં બેસીને એન્જોય કરી શકે છે. ટ્રેકિંગવાળા ટ્રેકિંગ કરે છે. અને નાના બાળકો માટેની રાઇડ્સ નાની આપેલી છે, હિંચકા, લપસણી એવું બધું. તો વડીલો, બાળકો અને મોટા બધાને મજા પડી જાય એવું સરસ મજાનું અહીંયા ગાર્ડન આવેલું છે જે બોપલમાં આવેલું છે. તો બોપલવાળા જ્યાં હોય ત્યાં એ અવશ્ય વિઝિટ કરી શકે.